હવે એમાં બીજો પ્રકાર છે શોષણ વર્ણપટ। એટલે ખાલી વાત આટલી જ છે, જો ધ્યાન આપો। ઉત્સર્જન વર્ણપટમાં શું હતું તો કે એ ટ્યુબમાં ભરેલા પરમાણુ વાયુ પર ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ કરો તો એક સ્થિતિમાનનો તફાવત લાગુ પાડો અને અંદર રહેલા પરમાણુ ઉર્જા મેળવશે, ઉત્તેજિત થશે અને ફરી પાછા મૂળ સ્થિતિમાં પાછા આવે એ દરમિયાન એને મેળવેલી ઉર્જા એ ગુમાવશે। એ ગુમાવે છે એ કયા સ્વરૂપે ગુમાવે છે તો કે વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે, ઉર્જાના સ્વરૂપમાં બોલો તો વિદ્યુત ચુંબકીય ઉર્જા સ્વરૂપે એ ગુમાવે છે। એટલે જે ઉર્જા ગુમાવે ને એને અનુરૂપ ચોક્કસ તરંગ લંબાઈના વિદ્યુત ચુંબકીય તરંગો જે મળે એને તમે વ્યવસ્થિત પ્રાયોગિક ગોઠવણી કરી એક સ્લિટ પ્રિઝમમાંથી પસાર કરીને પડદા પર આપાત કરો તો પડદા પર પ્રકાશિત રેખાઓનો સમૂહ જોવા મળે છે। આ દરેક એક પ્રકાશિત રેખા એ આપેલ ડિસ્ચાર્જ પ્રક્રિયા દરમિયાન આપેલ ટ્યુબમાંથી ઉત્સર્જિત એક ચોક્કસ તરંગ લંબાઈનું સૂચન કરે છે। એક રેખા એક તરંગ લંબાઈનું મૂલ્ય આપે એવી જેટલી રેખાઓ છે ને એટલી તરંગ લંબાઈના વિકિરણનું અહીંથી ઉત્સર્જન થયું છે એવું કહેવાય। આ ઉત્સર્જન વર્ણપટ। શોષણ વર્ણપટમાં શું છે, જો ખાલી આપણે સમજવા રેખાકૃતિ દોરીએ છીએ કે આ ટ્યુબ છે, ટ્યુબમાં પરમાણુ વાયુ ભરેલો છે, બરાબર। હવે આ ટ્યુબ પર જે વિકિરણ આપાત કરવામાં આવે છે એ સતત વિકિરણ છે, સતત વિકિરણ। હવે સતત વિકિરણનો અર્થ શું થાય, અથવા તો શ્વેત પ્રકાશ છે। શ્વેત પ્રકાશનું સતત વિકિરણ એટલે કે આમાં દરેક રંગોને અનુરૂપ તરંગ લંબાઈ હાજર છે, અથવા તો આખો દ્રશ્ય વિસ્તાર હાજર છે। બીજા શબ્દોમાં બોલો તો 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ સુધીની તરંગ લંબાઈના દરેક મૂલ્યો અહીંયા હાજર છે। તમે આ ટ્યુબ ન રાખી હોય, વિચારો આ ટ્યુબ અહીંયા છે જ નહીં, આ સતત વિકિરણનો આપણે વર્ણપટ મેળવીએ પડદા પર, જેમ ઉત્સર્જન વર્ણપટ મેળવ્યું એમ વર્ણપટ મેળવીએ તો આમાં બધી તરંગ લંબાઈ હાજર છે। એનો અર્થ કે આમાં એક પ્રકાશિત રેખા પછી તરત ને તરત બીજી, પછી તરત ને તરત ત્રીજી, ચોથી, બધી જ પ્રકાશિત રેખાઓ આમ સતત મળશે। અને બધી પ્રકાશિત રેખાઓ આમ સતત મળે તો આખો પ્રકાશિત પટ્ટો થઈ જાય ને, સમજો। ઉત્સર્જન વર્ણપટ તમે સમજ્યા હોય પછી અહીંયા આગળ વધે ગાડી। ઉત્સર્જન વર્ણપટમાં દરેક ઉત્સર્જાતી એક તરંગ લંબાઈને અનુરૂપ પડદા પર શું જોવા મળતી હતી, રેખા। દરેક એક રેખા છે ને એક ચોક્કસ તરંગ લંબાઈના ઉત્સર્જનનું સૂચન કરે। એમાં અમુક જ હતી જે તે પરમાણુના પ્રકાર પર આધાર રાખી, એટલે જે હોય એને અનુરૂપ પ્રકાશિત રેખાઓ મળે, બાકી જગ્યા ખાલી હોય ઉત્સર્જન વર્ણપટમાં। અહીંયા આપણે એક સતત વિકિરણ લીધું, શ્વેત પ્રકાશ લીધો કે જેમાં 4000 એંગસ્ટ્રોમથી આશરે 7000થી 8000 એંગસ્ટ્રોમ સુધીની તરંગ લંબાઈના દરેક મૂલ્યો હાજર છે। અહીંથી અહીં સુધી સળંગ બધા મૂલ્યો છે। તો બધા મૂલ્યો હોય તો આ પડદા પર બધા મૂલ્યોને અનુરૂપ રેખાઓ મળે। ઉત્સર્જન વર્ણપટ જેમ વિચારી તો 4000 માટે મળે, એના પછી તરતનું, એના પછી તરતનું, એના પછી તરતનું, સળંગ રેખાઓ મળે, સળંગ પ્રકાશિત રેખાઓ, એક પછી એક તરત જ બીજી, તો અલગ અલગ જોઈ જ ન શકાય। આમ સળંગ પ્રકાશિત રેખાઓ છે એનો અર્થ આખો પ્રકાશિત કેવો મળશે, શું મળશે, પટ્ટો, આખો પડદો પ્રકાશિત જોવા મળશે। હવે તમે એના માર્ગમાં આવી એક ટ્યુબ મૂકી દો, ટ્યુબની અંદર પરમાણુ વાયુ ભરેલો છે, એ પરમાણુ વાયુના પરમાણુ સામાન્ય સ્થિતિમાં છે, એને હજી કોઈ રીતે ઉર્જા મળી નથી, અહીંયા કોઈ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ કે એવું કંઈ નથી કરવાનું, ટ્યુબમાં પરમાણુ વાયુ ભરી દીધો છે। હવે એની અંદરથી આ સતત વિકિરણ પસાર થયું ને, એટલે આની અંદરના પરમાણુઓ કે જેને ઉત્તેજિત થવું હોય તો અમુક ચોક્કસ તરંગ લંબાઈને અનુરૂપ ઉર્જાની જરૂર હોય, તો એને જે ઉર્જાની જરૂર હોય ને એવી તરંગ લંબાઈના વિકિરણનું શું કરી લેશે, શોષણ। હવે એ મૂલ્યો જુદા જુદા હોય, હજી ડિટેલમાં આપણે આગળ જોશું બોર મોડેલ પછી। આ ખાલી સિમ્પલ સમજૂતી આપણે મેળવીએ છીએ કે આની અંદરના પરમાણુઓને ઉત્તેજિત થવા ચોક્કસ મૂલ્યની ઉર્જાની જરૂર હોય। સતત વિકિરણમાં તો બધા મૂલ્યો હાજર છે, તો એને જે જરૂર હોય ને એનું એ શું કરશે, શોષણ કરે। એટલે હવે નિર્ગમન પામતો પ્રકાશ જોવામાં આવે તો એમાં શું નહીં હોય તો કે જે તરંગ લંબાઈને અનુરૂપ વિકિરણનું આમાં શોષણ થઈ ગયું પરમાણુ દ્વારા, એ તરંગ લંબાઈ હાજર હશે નહીં। તો પછી એનો વર્ણપટ મેળવો તો એ વર્ણપટ જે આ ટ્યુબની ગેરહાજરીમાં જે મેળવ્યો હતો ને હવે જે મળશે એમાં ફરક શું મળશે તો કે જેનું શોષણ થઈ ગયું ને એનું સ્થાન શું હશે, ખાલી હશે વર્ણપટમાં। પહેલાં તો બધા હાજર હતા એટલે સળંગ પ્રકાશિત પટ્ટો હતો। હવે અહીંયા અમુક મૂલ્યોનું શોષણ થઈ ગયું તરંગ લંબાઈ
ધરાવતા તરંગોનું અહીં શોષણ થઈ ગયું પરમાણુ દ્વારા, તો નિર્ગમન પામતા પ્રકાશમાં એવી તરંગ લંબાઈ ગેરહાજર છે. તો જે તરંગ લંબાઈ ગેરહાજર હોય એને અનુરૂપ પડદા પર સ્થાન ખાલી રહે. ખાલી સ્થાન છે ને, આખા પ્રકાશિત પટ્ટામાં આવા ખાલી સ્થાનો છે ને એ આવી કાળી રેખાઓ તરીકે જોવા મળે. બરાબર, ખાલી સ્થાન આખો પ્રકાશિત પટ્ટો હોય એમાં આમ કાળી રેખા મળી, એનો અર્થ કે અહીંયા પ્રકાશિત રેખા નથી. ખાલી સ્થાન, પ્રકાશિત રેખાઓની ગેરહાજરી કાળી રેખાઓ તરીકે મળે. એને આપેલ પરમાણુનો કયો વર્ણપટ કહેવાય? શોષણ વર્ણપટ. શોષાઈ ગયેલી તરંગ લંબાઈના સ્થાને પડદા પર ખાલી સ્થાન મળે છે અથવા તો કાળી રેખાઓ મળે છે, એને શું કહેવાય? શોષણ વર્ણપટ. ઉત્સર્જન વર્ણપટમાં શોષણ વર્ણપટમાં ફેર શું? તો કે ઉત્સર્જન વર્ણપટમાં પરમાણુ દ્વારા ઉત્સર્જાતી દરેક તરંગ લંબાઈને અનુરૂપ પ્રકાશિત રેખા મળે છે. શોષણ વર્ણપટમાં આપાત સતત વિકિરણમાંથી પરમાણુઓ દ્વારા શોષાયેલી તરંગ લંબાઈના સ્થાને પડદા પર ખાલી સ્થાન મળે છે કાળી રેખાઓ તરીકે. શોષાઈ ગયેલી તરંગ લંબાઈના સ્થાન ખાલી, અને ઉત્સર્જન વર્ણપટમાં ઉત્સર્જાતી દરેક તરંગ લંબાઈને અનુરૂપ પ્રકાશિત રેખાઓ. બરાબર, આપણે આકૃતિ કંઈ નથી દોરવાની, ખાલી સમજવા માટે આપણે દોર્યું. તમારે ખાલી લખવાનું છે આટલું જો કે કાચની ટ્યુબમાં ભરેલી પરમાણુ વાયુ પર શ્વેત પ્રકાશ, શ્વેત પ્રકાશનો અર્થ થાય આખો દ્રશ્ય વિસ્તાર. બરાબર, બધા જ તરંગ લંબાઈના મૂલ્યો હાજર. સતત વિકિરણ એવું કહેવાય. સતત વિકિરણ આપાત કરવામાં આવે ત્યારે પરમાણુ વાયુના પરમાણુ અમુક ચોક્કસ તરંગ લંબાઈને વિકિરણનું કે તરંગનું જે લખવું વિકિરણનું શોષણ કરે છે. માટે ટ્યુબમાંથી નિર્ગમન પામતા પ્રકાશના ટ્યુબમાંથી નિર્ગમન પામતા પ્રકાશના વર્ણપટમાં શોષાઈ ગયેલી તરંગ લંબાઈના સ્થાને કાળી રેખાઓ જોવા મળે છે. બરાબર, તેને આપેલ પરમાણુ વાયુનો શોષણ વર્ણપટ કહેવાય.
શોષણ વર્ણપટ સમજવા આપણે બીજી થોડીક વાત આવી કરી શકીએ. જો તમારે લખવાનું નથી, આ લખવાનું તો આટલું. જો આકૃતિ નથી દોરવાની, આ કંઈ નથી, તમે ખાલી આટલું લખી નાખો ને. શોષણ વર્ણપટ. હવે શોષણ વર્ણપટ માટે આપણે એક બીજી વાત કરીએ. જો અહીં ધ્યાન આપો. સૂર્યમાંથી જે પ્રકાશ ઉત્સર્જિત થતો હોય સૂર્યમાંથી, બરાબર, જ્યારે સૂર્યમાંથી વિકિરણનું ઉત્સર્જન થાય ને એટલે એમાં બધી તરંગ લંબાઈ હાજર હોય. સૂર્યનો ગોળો વિચારો, એમાંથી વિકિરણ જે ઉત્સર્જાય, પ્રકાશ જે ઉત્સર્જાય, એમાં શક્ય બધી જ તરંગ લંબાઈના તરંગો હોય, કોઈ પણ ગેરહાજર હોતું નથી. હવે સૂર્યમાંથી ઉત્સર્જિત વિકિરણ સૂર્યની આસપાસના ક્રમિક આવતા સ્તરોમાંથી પસાર થાય, જેમ કે ફોટોસ્ફિયર છે સૂર્યની સૌથી બહારનું સ્તર, એમાંથી જ્યારે આ વિકિરણ પસાર થાય ને એટલે ફોટોસ્ફિયરમાં રહેલા કેટલાક વાયુઓ દ્વારા આ વિકિરણ જે અહીંયાથી પસાર થઈ રહ્યું છે એમાંથી અમુક અમુક તરંગ લંબાઈને અનુરૂપ વિદ્યુત ચુંબકીય તરંગોનું શોષણ કરે અને આવી જ રીતે શોષણ કરીને ઉત્તેજિત થાય અને ઉત્સર્જન કરે, આવી પ્રક્રિયા ચાલુ થાય. તો તમે વિચારી શકો કે ફોટોસ્ફિયરમાંથી આમ આગળ જાઓ, એમાંથી નિર્ગમન પામતું વિકિરણ ચેક કરો તો એમાં શું નહીં હોય, તો કે ફોટોસ્ફિયરમાં જે તરંગ લંબાઈનું શોષણ થઈ ગયું એવી તરંગ લંબાઈઓ હવે હાજર હશે નહીં. હા, તો વિચારો કે સૂર્યમાંથી ઉત્સર્જિત પ્રકાશ છે પૃથ્વી સુધી પહોંચે ને એ દરમિયાન તો એ ઘણા બધા સ્તરોમાંથી પસાર થાય છે, બરાબર. ઓઝોન સ્તરમાંથી પસાર થાય તો ઓઝોન સ્તરમાં અમુક હાનિકારક તરંગ લંબાઈઓ જે માનવજાત માટે છે, અલ્ટ્રાવાયોલેટ વિભાગ કહેવાય છે, એનું મોટા પ્રમાણમાં અહીંયા શોષણ થઈ જાય. અહીંયાથી નિર્ગમન પામતો પ્રકાશમાં અલ્ટ્રાવાયોલેટ વિભાગની તરંગ લંબાઈ હાજર જ નહીં હોય. વાતાવરણમાંથી પસાર થાય, કેટલાક વાયુઓ દ્વારા અમુક તરંગ લંબાઈનું શોષણ થતું જાય. પૃથ્વી સુધી જ્યારે એ પ્રકાશ પહોંચે અને તમે સૂર્યમાંથી ઉત્સર્જિત વિકિરણનો પૃથ્વી પર વર્ણપટ મેળવો તો એ વર્ણપટમાં મોટા ભાગની તરંગ લંબાઈનું શોષણ થઈ ગયેલું જોવા મળે છે. ફક્ત હાજર તરંગ લંબાઈઓ કયા વિભાગની હોય? દ્રશ્ય વિભાગની, જે આપણા માટે પ્રકાશ છે એને આપણે કહીએ છીએ. દ્રશ્ય વિભાગ મોટા પ્રમાણમાં હાજર મળે. બાકી મોટા ભાગની તરંગ લંબાઈ જે સૂર્યમાંથી ઉત્સર્જિત થાય છે કે જે પૃથ્વી સુધી પહોંચવી જ ન જોઈએ, કુદરતી રીતે એ નથી પહોંચતી, એનું શોષણ થઈ જાય છે. તો તમે વર્ણપટ મેળવો તો વિચારો તો પ્રકાશિત ભાગ ક્યાં મળે? દ્રશ્ય વિસ્તારનો જે સ્થાન આવતું હોય અહીંયા પ્રકાશિત ભાગ મળે, કેમ કે એ તરંગ લંબાઈ હાજર હોય છે. બાકીની તરંગ લંબાઈઓ જે શોષાઈ ગઈ છે એના સ્થાને તો કાળી રેખાઓ કે કાળા પટ્ટાઓ મળે. આખો કાળો પટ્ટો મળતો હોય એનો અર્થ એ ગાળાની મોટા ભાગની તરંગ લંબાઈનું શું થઈ ગયું છે? શોષણ. સમજો વાતને? એટલે સૂર્યમાંથી ઉત્સર્જિત પ્રકાશનો પૃથ્વી પર વર્ણપટ મેળવવામાં આવે તો આવી કાળી રેખાઓ કે કાળા પટ્ટાઓ જે મળે છે એ સૂર્યપ્રકાશનો પૃથ્વી પર મેળવેલો શોષણ વર્ણપટ કહેવાય. અને એ શોષણ વર્ણપટમાં જોવા મળતી કાળી રેખાઓ કે કાળા પટ્ટાઓ જેને ફ્રોનહોફર રેખાઓ કહેવાય છે. એના માટે શબ્દ કયો વપરાય છે? ફ્રોનહોફર રેખાઓ. સૂર્યના શોષણ વર્ણપટમાં કે સૂર્યપ્રકાશના શોષણ વર્ણપટમાં જોવા મળતી કાળી રેખાઓ ફ્રોનહોફર રેખાઓ, બરાબર. ચાલો હવે તમે શું ફરક સમજાય એ જણાવો મને. ઉત્સર્જન વર્ણપટમાં શોષણ વર્ણપટમાં ફરક એક વાક્યમાં જણાવો. હે ઉત્સર્જન વર્ણપટમાં વાયુને ઉત્તેજિત કરવામાં આવે ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ કરી. જેવા વાયુનો પ્રકાર એ પ્રમાણે એ ઉર્જાનું શોષણ કરે પછી ઉત્સર્જન કરે. એમાં તો અમુક જ હાજર હોય, ચોક્કસ બધું સળંગ હોતું નથી. તો જે હાજર હોય અહીંયા પ્રકાશિત રેખાઓ મળે, બાકી મોટો ભાગ તો ગેપ છે, અહીંયા કંઈ હોતું નથી. એવી તરંગ લંબાઈ જ નથી ઉત્સર્જાતી. જે ઉત્સર્જાય છે એને અનુરૂપ પ્રકાશિત રેખાઓ એ ઉત્સર્જન વર્ણપટ. ઉત્સર્જાતી દરેક તરંગ લંબાઈને અનુરૂપ પડદા પર પ્રકાશિત રેખાઓ જોવા મળે. કયો વર્ણપટ? ઉત્સર્જન વર્ણપટ. આના માટે એક વાક્યમાં બોલું તેમ બોલાય કે શોષાઈ ગયેલી દરેક તરંગ લંબાઈને અનુરૂપ પડદા પર કાળી રેખાઓ મળે.
જે પડદા પર એ તરંગ લંબાઈના મૂલ્યની ગેરહાજરી સૂચવે છે એને કયો વર્ણપટ કહેવાય? શોષણ વર્ણપટ. હવે જો ધ્યાન આપો, આપણે હાઇડ્રોજન પરમાણુના ઉત્સર્જન વર્ણપટનો અભ્યાસ કરવાનો છે. હાઇડ્રોજન પરમાણુનો આ રીતે ઉત્સર્જન વર્ણપટ મેળવવામાં આવ્યો, અસંખ્ય રેખાઓ મળી પડદા પર. એ આખા વર્ણપટમાં રેખાઓ અસંખ્ય છે અને એમાંય જુદા જુદા આવા ભાગ પાડવામાં આવ્યા. સમયાંતરે હાઇડ્રોજન પરમાણુ વર્ણપટમાં આવા સમૂહો શોધી કાઢવામાં આવ્યા, જેને હાઇડ્રોજન પરમાણુ વર્ણપટની શ્રેણીઓ એવું કહેવાય. અને દરેક એક સમૂહ કે દરેક એક શ્રેણીમાં જેટલી રેખાઓ આવે એમાંય ઘણી બધી, એક સમૂહમાં કંઈ બે ચાર નહીં, એક સમૂહમાં પણ ઘણી બધી, આવા કુલ 5 સમૂહ આખા વર્ણપટમાં મળ્યા હાઇડ્રોજન પરમાણુ વર્ણપટમાં. સૌપ્રથમ જ્હોન જેકોબ બામર નામના વૈજ્ઞાનિકે એક આવો સમૂહ શોધી કાઢ્યો હતો, જેને બામર શ્રેણી કહેવાય. અને એ બામર શ્રેણીમાંય ઘણી બધી રેખાઓ, એ દરેક રેખા એ બામર શ્રેણીની એક ચોક્કસ તરંગ લંબાઈનું સૂચન કરે છે. અને ક્રમિક આવતી બામર શ્રેણીની બધી જ રેખાઓની તરંગ લંબાઈ શોધવાનું એને એક ચોક્કસ પ્રાયોગિક સૂત્ર આપ્યું. એ સૂત્ર આપણે અહીંયા આપવાનું છે. શ્રેણીઓ એ સિવાયની બીજી 4 એ કઈ કઈ હતી, એમાં જે રેખાઓ આવે એની તરંગ લંબાઈ શોધવાના કયા પ્રાયોગિક સૂત્રો હતા એ આપણે અહીંયા યાદ કરવાના છે. સૂત્રો પ્રાયોગિક છે, તારાવાના નથી, બરાબર? એ સીધા યાદ રાખવાના છે. જો હાઇડ્રોજન પરમાણુ વર્ણપટમાં હાઇડ્રોજન પરમાણુના ઉત્સર્જન વર્ણપટમાં જુદા જુદા સમૂહો અથવા શ્રેણીઓ મેળવવામાં આવી કે જેમાં દરેક એક સમૂહમાં દરેક એક સમૂહ અથવા શ્રેણીમાં આવતી રેખાઓની તરંગ લંબાઈ એક ચોક્કસ સૂત્ર વડે શોધી શકાય છે. બરાબર? સૌપ્રથમ બામર શ્રેણી શોધવામાં આવી. બરાબર? જેકોબ બામર, જેને આ શ્રેણી શોધી એનું નામ છે. હવે જો બામર શ્રેણી એટલે એક ભાગ, હાઇડ્રોજન પરમાણુ વર્ણપટનો એક ભાગ, એક સમૂહ, એમાંય ઘણી બધી રેખાઓ. આપણે ખાલી રેખાકૃતિ દોરીએ. જો અહીંયા રેખાઓનો અર્થ એક ચોક્કસ તરંગ લંબાઈનું મૂલ્ય. ઉત્સર્જન વર્ણપટમાં દરેક એક રેખા એક ચોક્કસ તરંગ લંબાઈનું સૂચન કરે. બામર શ્રેણી જે શોધવામાં આવીને એટલો ભાગ ખાલી આપણે રેખાકૃતિ દોરીએ તો એમાંય ઘણી રેખાઓ, જેમ કે આ બામર શ્રેણી છે, આખા વર્ણપટનો એક ભાગ, એમાં આ એક પ્રકાશિત રેખા, બરાબર? પછી બીજી, અને આ ગેપ ચોક્કસ મળ્યા. અને એવું જોવા મળ્યું હતું કે જેમ જેમ આમ જાઓ ને એમ ક્રમિક આવતી રેખાઓ વચ્ચેના ગેપ ઘટતા જાય છે. અને શરૂઆતમાં આમ છૂટી મળી, પછી આમ જાઓ ને એમ રેખાઓ નજીક થતી જાય. બે રેખાઓ આમ નજીક હોય એનો અર્થઘટન શું કરશો? તો કે એ બે મૂલ્યો વચ્ચેનો તફાવત કેવો છે? ઓછો. સમજો શું વાત છે બધી? એક રેખા અહીંયા મળી, પછી એક અહીંયા મળી, એનો અર્થ આ ભાગ એવો છે કે જ્યાં કોઈ રેખા છે નહીં. એનો અર્થ કે આ એક તરંગ લંબાઈનું ચોક્કસ મૂલ્ય, આ બીજું મૂલ્ય, તો આ બે મૂલ્યો વચ્ચેનો તફાવત મોટો છે, પછી આ બે વચ્ચેનો તફાવત એના કરતાં નાનો છે. જેમ જેમ આમ જાઓ એમ ક્રમિક આવતી રેખાઓ નજીક થતી જાય છે. જે તરંગ લંબાઈનું સૂચન કરે છે રેખા નજીક તો એમને અનુરૂપ તરંગ લંબાઈના મૂલ્યો વચ્ચેનો તફાવત એ કેવો? ઓછો. આપણે ગણતરી કરશું દાખલાઓ બધા, બરાબર? મૂલ્યો તમે શોધવાના છે.
અહીં આપણે મૂલ્યો નથી લખતા, ખાલી સાંકેતિક આકૃતિ છે. શરૂઆતમાં ગેપ થોડીક મોટી રાખો, પછી આ ગેપ નાની, પછી નાની, જેમ જેમ આમ દૂર જાઓ એમ ગેપ ઘટતી જાય. બરાબર. બે રેખાઓ અલગ અલગ મળે છે એનો અર્થ એવો તો થઈ જ જાય કે બે મૂલ્યો સળંગ નથી, વચમાં ગેપ છે. એનો અર્થ કે જે ગેપ છે અહીંયા જે રેખા આવતી હોય એ તરંગ લંબાઈ હાજર નથી. બામર શ્રેણી, જો ધ્યાન આપો, પ્રાયોગિક રીતે બામર શ્રેણીમાં જેટલી રેખાઓ મળે છે એની તરંગ લંબાઈ શોધવાનું સૂત્ર આપવામાં આવ્યું. પ્રાયોગિક સૂત્ર છે, યાદ જ રાખવાનું છે. 1/λ બરાબર r 1/2 માઇનસ 1/n², જ્યાં n ની કિંમતની શરૂઆત 3 થી થશે, 3, 4, 5 અપ ટુ ઇન્ફાઇનાઇટ. બરાબર. આ સૂત્ર છે જેમાં r છે એ રીડબર્ગ અચળાંક છે. r નું મૂલ્ય છે 1.097 ગુણ્યા 10⁷ મીટર ઇન્વર્સ, રીડબર્ગ અચળાંક. બરાબર. આમ તો સૌ પ્રથમ આ શોધવામાં આવી હતી, પણ આપણે ક્રમમાં આનો નંબર બીજો આપશું યાદ રાખવા માટે. બરાબર. જો ધ્યાન આપો, હવે તમારે હાઇડ્રોજન પરમાણુ વર્ણપટમાં બામર શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ શોધવી છે. પ્રથમ રેખાની તો n ની કિંમતની શરૂઆત આમાં ક્યાંથી થાય છે? 3 થી. તો n બરાબર 3 મૂકો, અહીંયા r ની કિંમત મૂકો, n 3 મૂકો, આ ગણતરી કરો ને જે લેમડા આવે એ હાઇડ્રોજન પરમાણુ વર્ણપટની બામર શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ આપે. n બરાબર 3 મૂકતા બામરની પ્રથમ રેખાની તરંગ લંબાઈ મળે. બામરની પ્રથમ રેખા માટે આપણે h આલ્ફા નામ આપીએ. h આલ્ફા રેખા મળે એટલે કે પહેલી રેખાની તરંગ લંબાઈ મળે h આલ્ફા. પછી બીજા નંબરને h બીટા આપો. તો h બીટા શોધવું હોય તો n બરાબર એના પછીનું કિંમત 4 મૂકતા h બીટા રેખા મળે. બરાબર. n બરાબર 5 મૂકતા h ગેમા નામ આપી તરીકે, n બરાબર 6 મૂકતા h ડેલ્ટા. હવે તમે વિચારી શકો કે જેમ જેમ આમ જાઓ ને એમ આ બધા નજીક નજીક થતા જાય. તો તમે જો આમ કરતા કરતા n બરાબર ઇન્ફાઇનાઇટ મૂકો, એનું છેલ્લું મૂલ્ય મૂકો તો h ઇન્ફાઇનાઇટ, બામર શ્રેણીની છેલ્લી, બામર શ્રેણીની પહેલી. n ક્રમશઃ કિંમત મૂકતા જવાની, 3 મૂકો, 4 મૂકો, 5 મૂકો, એમ પહેલી, બીજી, ત્રીજી, ચોથી એમ મળતી જાય. n બરાબર ઇન્ફાઇનાઇટ એટલે બામર શ્રેણી જ્યાં પૂરી થતી હોય છેલ્લી રેખા. બરાબર. હવે પછી એક સમૂહ મળ્યો ને પછી આવા બીજા શોધવામાં આવ્યા. ચારેય માટે આવા જ સૂત્રો આપવામાં આવ્યા છે. એટલે એક નંબર આપણે કહીશું લાયમન શ્રેણી. લાયમન શ્રેણી. હવે બીજી વાત જો કે બામર શ્રેણી છે ને, આ સૂત્ર વડે તમે n ની કોઈ પણ કિંમત મૂકીને તમે r નું આ મૂલ્ય વાપરીને લેમડા મેળવશો ને તો બામર શ્રેણી છે ને દ્રશ્ય વિભાગમાં આવે છે. એટલે કે બામર શ્રેણીની કોઈ પણ રેખાની તરંગ લંબાઈ કયા વિભાગમાં પડશે? દ્રશ્ય વિભાગમાં. આશરે 4000 થી 7000 એંગસ્ટ્રોમની વચ્ચે. આ દ્રશ્ય વિભાગ, અલ્ટ્રાવાયોલેટ વિભાગ, ઇન્ફ્રારેડ વિભાગ, રેડિયો તરંગો, બરાબર. આખું ચેપ્ટર જે તમારે ભણવાનું છે. આ છે ને એ વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિને તરંગ લંબાઈ અનુસાર પાડેલા વિભાગો છે. બરાબર. એટલે બામર શ્રેણીની તરંગ લંબાઈ તમે આ સૂત્ર વડે મેળવશો, n નું કોઈ પણ મૂલ્ય મૂકીને જે આંકડો આવે ને એ દ્રશ્ય વિભાગમાં જ આવે, એ ગાળામાં જ આવે, એની બહાર આનું મૂલ્ય હોતું નથી. લાયમન શ્રેણી અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં આવે, અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં આવે. લાયમન શ્રેણીમાં આવતી રેખાઓની તરંગ લંબાઈ શોધવાનું સૂત્ર છે 1/λ બરાબર r 1/1² માઇનસ 1/n², જ્યાં n ની કિંમતની શરૂઆત 2 થી 2, 3, 4 અપટુ. કઈ રીતે યાદ રાખવું એ આપણે છેલ્લે જોશું, પહેલાં લખી નાખીએ. આ 1 નંબર, 2 નંબર, પછી 3 નંબર. પાસવન શ્રેણી. પાસવન શ્રેણી છે ને
એ વિદ્યુત ચુંબકીય વર્ણપટના ઇન્ફ્રારેડ વિભાગમાં આવે, ઇન્ફ્રારેડ અથવા એને પારરક્ત વિભાગ કહેવાય. એટલે એ છે ને વિદ્યુત ચુંબકીય તરંગો, આવું ચેપ્ટર છે તમારું, અને એમાં છેલ્લે કોષ્ટક છે, એ ખાલી યાદ રાખવાની જ વાત છે. અહીંયા કોષ્ટક છે, કોષ્ટકમાં આ બધા વિભાગો છે, વર્ગીકરણ કર્યું વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ લંબાઈ આવૃત્તિ અનુસાર એનું વર્ગીકરણ, આ બધા વિભાગો છે. અહીંયા તમારી કોષ્ટક યાદ રાખવાનું છે. જેમાં અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં તરંગ લંબાઈનું મૂલ્ય આવે, એમ પાસવન શ્રેણી માટે સૂત્ર છે 1/λr 1/3/2 -1/n². અહીંયા n ની કિંમતની શરૂઆત થાય 4 થી, છેદી તો બધામાં ઇન્ફાઇનાઇટ. આ છે એ ઇન્ફ્રારેડમાં આવે, ઇન્ફ્રારેડ, ઇન્ફ્રારેડ અથવા ગુજરાતી બોલો તો પારરક્ત. પછી ચોથી બ્રેકેટ શ્રેણી. બ્રેકેટ શ્રેણીમાં જે રેખાઓ આવે એની તરંગ લંબાઈ શોધવાનું સૂત્ર છે એ 4/2 n/2, જ્યાં n બરાબર 5, 6, 7 અપ ટુ ઇન્ફાઇનાઇટ. આ પણ ઇન્ફ્રારેડમાં જ આવે. અને પાંચમું ખંડ શ્રેણી, એ ઇન્ફ્રારેડમાં જ આવે. તરંગ લંબાઈ શોધવાનું સૂત્ર આ મુજબ છે, જ્યાં n બરાબર 6, 7, 8 અપ ટુ ઇન્ફાઇનાઇટ. બરાબર, જો યાદ રાખવાની જ વાત છે, આમાં બીજું કંઈ નથી. પેલા તો ક્રમમાં નામ યાદ રાખો. હાઇડ્રોજન પરમાણુ વર્ણપટમાં આવા વિભાગો, 5 વિભાગો, જેમાં બામર પહેલું એ શોધાયું, એટલે પહેલાં એ લખ્યું આપણે, પણ નામ તો તમે આ રીતે યાદ રાખજો. પહેલું કયું? લાઇમન. બીજું બામર. લાઇમન, બામર, બ્રેકેટ, પાસવન, બ્રેકેટ અને ફંડ. ક્રમમાં નામ યાદ રાખવાના, સૂત્ર પછી યાદ રહી જાય. સ્વરૂપ તો બધાનું એક જ છે. અહીંયા 1/2, 1/2, 2/2, 3/2, 4/2 અને 5/2 ક્રમમાં. અને એનની કિંમતની શરૂઆત ક્યાંથી થાય? તો કે અહીંથી, જો આ રીતે કે અહીંયા 1/2 હોય ને, તો આ 1 હોય તો અહીંયા પહેલો આંકડો 2, આના પછીના આંકડાથી શરૂઆત થાય. 1 હોય તો ક્યાંથી શરૂઆત થાય? 2 થી. 2 હોય તો ક્યાંથી થાય? 3 થી. આમાં ક્યાંય n બરાબર 1 કે 2 અહીંયા હોતું નથી. શરૂઆત જ 3 થી. અહીંયા 2 તો અહીંયા 3 થી, 1 તો અહીંયા 2 થી, 3 તો અહીંયા 4 થી, એ રીતે 4 તો 5 થી, અને 5 હોય તો 6 થી. દરેકમાં n નું મિનિમમ મૂલ્ય જુદું, પણ દરેકમાં n નું મહત્તમ મૂલ્ય તો ઇન્ફાઇનાઇટ છે. સમજ્યા? યાદ રહી જાય. આ રીતે યાદ રાખવાનું છે. આ ક્રમમાં નામ યાદ રાખો, સૂત્રો યાદ રાખો, પ્રાયોગિક સૂત્રો છે બધા. દરેકમાં n ની કિંમતની શરૂઆત ક્યાંથી થાય એ યાદ રાખો. આટલું યાદ હોય તો આવા કોઈ પણ પ્રશ્નનો જવાબ આપણે આપી શકશું. જેમ કે તમને એમ પૂછ્યું કે કોઈ પણ શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ શોધો, કે કોઈ પણ શ્રેણીની મિનિમમ તરંગ લંબાઈ શોધો, તો એના માટે આપણે 2 વાક્યો બીજા યાદ રાખશું. કે કોઈ પણ શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ શોધવી હોય તો એના સૂત્રમાં n નું કેવું મૂલ્ય મૂકશું? મિનિમમ. તરંગ લંબાઈ મહત્તમ મેળવવી હોય તો n મિનિમમ મૂકવાનું, અને તરંગ લંબાઈ આપેલ શ્રેણીની મિનિમમ મેળવવી હોય તો n કેવું મૂકવાનું? મહત્તમ. અને દરેકમાં n નું મહત્તમ મૂલ્ય એટલે તો ઇન્ફાઇનાઇટ જ છે. જો લખી દઈએ, અને તમે ચેક કરી શકશો. પછી પહેલાં લખી દઈએ કે કોઈ પણ શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ શોધવા, મહત્તમ તરંગ લંબાઈ શોધવા માટે તેના સૂત્રમાં n નું ન્યૂનતમ મૂલ્ય મૂકવું, કે નાનું મૂકવું. બરાબર. બીજું કે કોઈ પણ શ્રેણીની ન્યૂનતમ તરંગ લંબાઈ શોધવા, તરંગ લંબાઈ શોધવા માટે
તેના સૂત્રમાં એનનું મહત્તમ મૂલ્ય, અને એનનું મહત્તમ મૂલ્ય તો દરેકમાં હરખું જ એન બરાબર ઇન્ફાઇનાઇટ મૂકવું. બરાબર, આ હકીકત છે. તમે કોઈ પણ એકાદું સૂત્ર લઈને જે કંઈ કરી લો, એટલે અત્યારે નહીં, પછી નિરાંતે ગણતરી કરવી પડે. એનનું તમે નાનામાં નાનું મૂકશો ને તો આપેલ શ્રેણીનું તરંગ લંબાઈનું મોટામાં મોટું મૂલ્ય કોઈ પણ બધાને લાગુ પડે, દરેક શ્રેણીને. નામ યાદ રાખવાના છે, સૂત્રો યાદ રાખવાના છે. અને આ પણ ધ્યાનમાં રાખવાનું કે દ્રશ્ય જે બામણ શ્રેણી છે ને દ્રશ્ય વિભાગમાં આવે, લાઇમન શ્રેણી અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં આવે, બાકીની ત્રણેય ઇન્ફ્રારેડમાં આવે. અને બામર માટે નામ આપ્યા કે એક એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. હા, નેનોમીટર. એક મીટર બરાબર 10⁻10 એંગસ્ટ્રોમ. એક ફર્મી અથવા ફેમ્ટોમીટર 10⁻15. એક મીટર બરાબર 10⁻15 ફર્મી. આવું આવે પાઇકોમીટર 10⁻12. હવે એ માઇક્રો સુધી તો તમને ખબર હોય ને, પછી સેન્ટીમીટર, મિલીમીટર, માઇક્રોમીટર અહીંયા સુધી તો આ કદાચ હજી ન આવ્યું હોય તો આ તો જો આ રહ્યો આ રકમ પાસવન શ્રેણીનું આ સૂત્ર. બરાબર, પ્રશ્ન છે પાસવન શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ શોધો. ટૂંકામાં ટૂંકી શોધવી હોય તો આપેલ શ્રેણીના સૂત્રમાં એનનું મહત્તમ મૂલ્ય મૂકવાનું, અને કોઈ પણમાં મહત્તમ મૂલ્ય કેટલું? ઇન્ફાઇનાઇટ. તો આમાં એનની જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂકવાનું, આરનું મૂલ્ય મૂકી દો એટલે લેમડા મળી જાય. બરાબર, આર છે ને મીટર ઇન્વર્સમાં છે, એટલે લેમડા આવશે મીટરમાં. પછી જે એકમમાં માંગ્યું એમાં કન્વર્ટ કરી દેવાનું. મીટરમાં મૂકદો તોય ચાલે, પણ નેનોમીટર એંગસ્ટ્રોમમાં લખાય. જાતે ગણવાનું છે આ તમારે. સૂત્ર સામે લખ્યું પાસવન શ્રેણીનું, એ મૂકી અને એમાં એન ઇન્ફાઇનાઇટ મૂકી દો. ન્યૂનતમ ટૂંકામાં ટૂંકું એટલે નાનામાં નાની તરંગ લંબાઈ. ઉલટું, જો લેમડા મિનિમમ જોઈએ તો એન મહત્તમ, અને લેમડા મહત્તમ જોઈએ તો એન મિનિમમ, કોઈ પણ શ્રેણીના સૂત્ર માટે. અને આવો કોઈ પણ, આ તો એક ઉદાહરણ તરીકે થયું, આવો કોઈ પણ પ્રશ્ન હોઈ શકે ગમે તે શ્રેણી માટે મહત્તમ કે ન્યૂનતમ તરંગ લંબાઈ શોધવાનું, તો એ તમને આવડે. જવાબ જોઈ લો ને બુકમાં. બુક નથી લાવ્યો? પરીક્ષા છે આજે, બુક નથી તમારી પાસે હાજર? હે, પાઠ્ય પુસ્તક નથી વસાયું તમે બધા? માં એન બરાબર ઇન્ફાઇનાઇટ મૂકતા તો આ લેમડા આવે મિનિમમ આવે. વાતું ના કરશો, જવાબ મેળવવાનો જ બધાએ. ખાલી કિંમત મૂકવાની છે, ગણતરી કરવાની છે. આરનું મૂલ્ય આપ્યું મૂકી દેવાનું. અહીંયા 3નો વર્ગ, એનની જગ્યાએ ઇન્ફાઇનાઇટનો વર્ગ. ઇન્ફાઇનાઇટ આવે છેદમાં એટલે એ તો 0 થઈ જાય.
जवाब मेळवो। अहींया 9 आवे, आ 0 थई गयुं। लेमड़ा मिनिमम बराबर 9 छेदमां उल्टाई देवानुं ने। बस आ जवाब मीटर में, पछी एने तमे कोई पण एकम में कन्वर्ट करी शको। 8.20 गुणिया बराबर। हवे आपणे आने नेनोमीटर में लखवुं होय तो अहींया -9 करवो पड़े। 2 स्थान आम खसी जाए, लखी शकाय ने। जो माग्युं एम लखी देवानुं। एंगस्ट्रोम में माग्युं होय तो हजी अहींया 10 ની -10 घात करवी होय तो आ बाजू पॉइंट खसे। हवे लखो, एक प्रश्न लखो, એટલે બુકનો પ્રશ્ન નથી, લખો। બામર શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ। बामर श्रेणी प्रथम रेखानी तरंग लंबाई 6563 एंगस्ट्रॉम। 6563 एंगस्ट्रॉम छे। तो लाइमन श्रेणी प्रथम रेखानी तरंग लंबाई केटली? लाइमन श्रेणी प्रथम रेखानी तरंग लंबाई केटली? बराबर। लाइमन श्रेणी प्रथम रेखानी तरंग लंबाई केटली एनो जवाब छे 1215 एंगस्ट्रॉम, जे तमारे मेळववानो छे। कई रीते मेळववानो? आर નું મૂલ્ય નથી વાપરવાનું। જો બામર શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ આપી દીધી છે એટલે બામરનું સૂત્ર મૂકો, એમાં પ્રથમ રેખાને અનુરૂપ n લાગુ પડી મૂકો, પછી એ સમીકરણ 1 બની જાય। પછી લાઇમનનું મૂકો, એમાં પ્રથમ રેખાને જે n લાગુ પડી મૂકો અને પછી ગુણોત્તર લઈ લો। આરનું મૂલ્ય વાપરવાનું નથી, ગુણોત્તર લઈને જવાબ મેળવવાનો। ગણી નાખો જરા, હજી 5 મિનિટ છે તમારી પાસે। જવાબ મેળવવાનો 1215 એંગસ્ટ્રોમ। ટ્રાય કરજો।